પ્રેમ મતલબ વર્ડ્સમાં કઈ રીતે ડિસ્ક્રાઈબ કરવું ન, પણ પ્રેમ એટલે તમે એકબીજાને સમજીને ચાલો, એકબીજાને લાઈક કોઈ એક દુઃખી હોય તો તમે એને સમજાવો. મતલબ દરેક વખતે બંને પર્સન 50-50% ના આપી શકે, કોઈ વાર કોઈ 80 હોય, કોઈ 20% હોય, કોઈને કોઈ વાર વધારે આપવું પડે. તમે એકબીજાને સુખ દુઃખમાં સપોર્ટ કરો. મેન દુઃખ જ્યારે મતલબ દુઃખનો સમય હોય ત્યારે તમારે વધારે સપોર્ટની જરૂર હોય. તમે બધા અને મેન વસ્તુ તમે જોડે ફેમિલીને લઈને બી ચાલો. તમે બી એકલા મતલબ કંઈ મતલબ નહીં, ફેમિલી જોડે એટલે વધારે મજા આવે. मेरी तो हदों की रही अब तो कोई भी हद ना सजना, वे सच्चियां परी दिया तेरे नाल, वे तेरे नाल हो किया ना दिल मेरा. ખુશ બી બહુ છું કે મારા મેરેજ છે, અને જોડે જોડે મતલબ એ વાતનું બી દુઃખ થાય કે મારા પપ્પાને છોડીમાં જવું પડશે, બીજા ઘરે સેટ થવાનું થોડું ઓકવર્ડ, મતલબ થોડું સ્ટાર્ટિંગમાં ટફ પડશે, પણ ધીરે ધીરે થઈ જશે. કારણ કે ત્યાં બી ફેમિલી સારી છે, બધાનો સપોર્ટ રહેશે, થઈ જશે. तू मेरी होली, तू ही दिवाली, सारे त्योहार मेरे. કે મારી દીકરી મોટી થાય ને પરણાવશું, સાસરે મોકલશું, એનો આનંદ થાય. અને એક બાજુ દુઃખ બી થાય છે, જેમ કે હવે આપણા ઘરની નહીં પણ એમ કે પારકા ઘરની થઈ જશે. नदिया का एक दिन तुझमें डूबना, मेरी तो हदों की रही अब तो कोई भी हद ना सजना, वे सच्चियां परी दिया तेरे नाल, वे तेरे. મારી છોકરીએ મેં મારી છોકરીને, મારી દીકરીને લાડ કર્યા છે, પણ સામે એને મને એના કરતાં ડબલ મારી સેવા કરી છે. કારણ કે મારે જિંદગીમાં એવા કેટલા 4-5 વખત એવું બની ગયું, એમ કે હું છેલ્લી એન્ડ ઘડીએ જતી રહીને પાછી આવી, એમ કેવું ને તો કહેવાય. તો હું એના કારણે અને એના પપ્પાના કારણે જ હું પાછી આવી છું, કારણ કે માની જેમ એને મારી સેવા કરી છે. घर का है पता, तू ही रास्ता है ना. બહુ સારો છોકરો, મસ્તી બી એટલી કરે છે, બહુ શાંત સ્વભાવ છે. લાઈક મેં વારે ઘડી હાઈપર થઈ જાઉં છું, એ દર વખત પણ શાંતિથી સમજાવે. ફેમિલી મેન છે, બધા મમ્મી પપ્પાને બધાને સમજે છે, એના માટે ફેમિલી બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધાને જોડે લઈને ચાલે એ सजना, वे सच्चियां परी दिया तेरे नाल, वे तेरे नाल हो किया ना दिल मेरा हाल का गम नहीं, जीते न जीते. એમાંથી અમે ફરી વાત કરતા થયા, અને એમાંથી ધીરે ધીરે અમારા ફોન ઉપર વાત ચાલુ થઈ. પછી એને પપ્પા અમારા ઘર જોવા આવ્યા, પછી અમને લોકોને તો ગમવા લાગ્યું હતું. તો પછી અમે લોકો એમના ઘર જોવા ગયા, પછી બધું ડિસાઈડ થઈ ગયું. અને મતલબ પહેલાં મને એટલું બધું નહીં, કારણ કે અમે લોકો ફોન પર જ વાત કરતા હતા, એટલું બધું લાઈક એ બાય નેચર એક્ઝેક્ટલી કેવો છે એ બધી નથી ખબર. ધીરે ધીરે જ્યારે એની જોડે વાત કરી રહી ત્યારે મતલબ બહુ સારો છોકરો એ, મતલબ મારા માટે પરફેક્ટ છે એકદમ. અમે બી એકદમ ઓપોઝિટ છીએ, મને જે ગમે એને ગમતું, એને ગમે મને નહીં ગમતું, એટલે એનું મિક્સમેચ ચાલ્યું છે. ज़मीं पे आज चांद लगे तारों की महफिल सजी है पिया, एक तू ही ना और कोई ख्वाब देखा जो मैंने इतना हंसी है पिया, ऐसा इश्क होता है जिंदगी में एक मरता
तबा जो सर चढ़ के बोले वो ही करने हूँ मैं लगा मारा मनड़ा मनच्चे मोरनी सतरंगी थारी ओढ़नी है सुलाग लग्यो तेरे इसकरो कोई तोड़नी मारी प्रीतरी सच्ची डोर है मैं रात सिया तू बोर है લગ્ન માટે મારું સૌથી મોટું ડ્રીમ હતું કે મારું પાણીટર મારે પરફેક્ટ જોઈ લીધું અને મારે સૌથી મેન હતું મારી વરમાળા મારે જે અકોર્ડિંગ સ્ટેજ જોઈ લીધું જે મતલબ ફાયર વર્ક મતલબ જે જોઈતું તે બધું પરફેક્ટ છે જે રીતે મારે જોઈતું તે રીતે જ કર્યું लागी 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 रे लगन मन तुझ पे अड़ा तू लागे मुझे लागे हाय क्यों है इश्क से बड़ा तेरे सर में संवरने गिरी तेरे जाए तू हो जितनी भी दूर ये प्रीत न जाए साठ का है मन तेरे गीत गाए जाए पिया 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 ऐसा इश्क तुमने देखा है क्या मारा मनड़ा मनच्चे मोरनी सतरंगी थारी ओढ़नी है सुलाग